હાલો દોસ્તો, એક મારા નવ પીડીમાં સાગો છે દોસ્તો. તો દોસ્તો આજે મેં અમારા વાળા રહી છે અહીંયા આગળ એનું ખેતરમાં આવી રહ્યા છે દોસ્તો. અત્યારે એ હાથીથી હાકી રહ્યા છે. તો જુઓ દોસ્તો, તો કપાહીનો કેવો છે બાબા. જોવો છો તો પાટલામાં તો આવું થાય છે, એમ સૂકું થઈ જાય છે બધું. ને જુઓ ખોળબોળ નથી એટલે સૂકું લાગી રહ્યું છે બધું. જુઓ કપા આટલો મોટો લાગી રહ્યો છે નીચેથી. દોસ્તો હીટા પર એક સીપડું મળ્યું છે એટલે મેં ખાવાનું તું લીધું છે. તો જુઓ અહીં તો સીપડું છે. દોસ્તો કપા છે, હાથેડા પર ઉપર રહી છે એનો કપા છે. તો જુઓ દોસ્તો તો ટાઈમ હાંજના 100 વાગી રહ્યા છે. તો જુઓ એ પ્રોસેસ કેવો લાગી રહ્યો છે. હાંજના 100 વાગી રહ્યા છે. લગભગ આનો હાંકવાનું લગભગ બાકી રહી જશે એવું લાગે છે. અહીંથી આટલું પગ બાકી રહ્યું છે ને હાંકવાનું. દોસ્તો મારો સીપડો એમ ખાઈ ગયો છે. દોસ્તો આટલું ભાગ એમ કોડવો છે એટલે ઉપરનું ભાગ જ મેં ખાધું છે સીપડાનું. તો જુઓ આટલું ભાગ રહેવા દીધું છે ને. તો જુઓ દોસ્તો આ બાજુથી કોપા એને એવું લાગી રહ્યો છે. દોસ્તો આ ભાગ એક ભાઈનો છે, આયરો છે, બીજા ભાઈનો છે, પેલો ટેમ્પા કે છે એનો છે. તો જુઓ એનો આ કોપા છે. બીજા બે ભાગ પેલું બાજુ છે, નીચેના ભાગમાં હાકીને જાય છે પેલું બાજુ. દોસ્તો તારે હાથિયા કી રહ્યા છે, કોનો કપાસ છે અને સાહેલ છે મારો બી કશે નહીં પૂછીએ હું કહે છે. સાહેલ કોનો કપાસ આવ્યો? કઈનો? તમારો? આ બાજુનો ભાગ છે કોનો છે? કોઈ કુલિયા નો? તો દોસ્તો આ ખેતરવાળા ભાઈનો કુરિયો નામ છે એટલે કુલિયાનું એવું કહે છે. અહીંયા થોડુંક બોલવામાં એવું કહેવડાવે છે એટલે ટેમ્પા કે છે એનું. આ ખેતર છે એનું, આ કપાસ છે એનું. તો સાહેલ હવે શું કરવું છે હવે? હા કે બધું જવું છે હવે? કેમ વાડી જવું છે ને હવે? ચાલ હવે વાડી જઈએ. વાડી જવું છે આમાં? દોસ્તો ત્યાંથી આમાં વાડી જઈ રહી હશે. દોસ્તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ પર નવા તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારો નવો વિડીયો મળે તો દોસ્તો 10 રાખતે ફરી વીડિયો મળશું. તો ભાઈ દોસ્તો